હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. હજી અમે લોકો લોનાવલા પહોંચ્યા નથી અને અત્યારે વાગ્યા છે સવારના 7. હજી અહીંયાથી લોનાવલાનો રસ્તો 2 કલાકનો છે. તો બધાને ફ્રેશ થવા માટે આ લોકોએ લોનાવલા પહેલા એક હોટલમાં સ્ટે કર્યો છે. અહીંયા જ્યાં ઊભી રાખી છે ત્યાંનું એટમોસ્ફિયર બહુ સરસ છે અને હું અને પૂજા અત્યારે ચા પી રહ્યા છીએ. જોઈ શકો છો કે આ ચાય ચસ્કાવાળાની ચા બહુ સારી હોય છે. કેવી રહ્યું પૂજા? ચા સરસ છે ને? સામે જે ટેકરી છે ત્યાં સૂર્યોદય થઈ રહ્યો છે અને બહુ સારું લાગી રહ્યું છે અને એટમોસ્ફિયર પણ બહુ સારું હતું, એટલે મેં અને પૂજાએ ત્યાં ફોટોગ્રાફી પણ કર્યું છે. તો અહીંયાથી અમે નીકળી ગયા છીએ અને અહીંયાથી લોનાવલા પહોંચતા વચમાં એક ઘાટ આવે છે, તો અહીંયાથી ઘાટ સ્ટાર્ટ થશે. તો રિયલી આવી જગ્યાએ જોવાની બહુ જ મજા આવે અને મીન્સ કે પહાડોના વચ્ચેથી એક રસ્તો બનાવેલો હોય અને ત્યાંથી ગાડી જાય અને આજુબાજુ જે એટમોસ્ફિયર છે એકદમ હરિયાળી જેવું એટમોસ્ફિયર હોય, બહુ જ મજા આવે. એ છે તે એકદમ ફોગ છે, જે તમે જોઈ શકો છો. કશું જ દેખાતું નથી સામે. અમે લોકો પહોંચી ગયા છીએ લોનાવલા રિસોર્ટમાં. અમારો આજે સ્ટે છે અને જોઈ શકો છો કે આજુબાજુ ચારે બાજુ ગ્રીનરીઝ દેખાય છે. તો હવે અહીંયા થોડી ચેકિંગ પ્રોસેસ રહેશે અને ચેકિંગ પ્રોસેસ પછી અમને રૂમ આપી દેશે. તો પછી હું તમને રૂમની વિઝિટ કરાવીશ. રૂમની કી મળી ગઈ છે, તો અમે લોકો હવે જઈએ છીએ રૂમમાં. તો આ અમારો રૂમ છે, રૂમ નંબર છે 311. તો તમને હું અંદરના રૂમની વિઝિટ કરાવીશ. આ રૂમ જે છે તે કપલ રૂમ છે. ડબલ બેડનો બેડ છે, કબાટ છે અને ગ્લાસ છે જે તૈયાર થવા માટે. રૂમમાં જે લાઇટ છે તે કી સિસ્ટમથી ચાલુ થાય છે, તો હવે લાઇટ ચાલુ થઈ ગઈ છે. આ રૂમનો વિન્ડો છે જ્યાંથી બહારનું વ્યૂ બહુ સરસ દેખાય છે. તો રૂમમાં બધી જ જરૂરી વસ્તુ છે અને બધું જ અવેલેબલ છે, તો રૂમ બહુ સારો છે. તો અમે લોકો રૂમમાં છીએ અને હું તો રેડી થઈ ગયો છું અને તમે જોઈ શકો છો કે હજી પૂજા તૈયાર જ થાય છે. અમે નાસ્તો કરીને પણ આવી ગયા, પણ હજી પૂજા તૈયાર થઈ નથી. ખબર નહીં કેટલું તૈયાર થવાનું છે. ચાલો આપણે જઈને પૂછીએ પૂજાને. જોઈ શકો છો કે હજી પૂજા તૈયાર જ થાય છે. કેટલી વાર પૂજા? વાર લાગશે. વાર પણ કેટલી વાર લાગશે? હજી શું તૈયાર થવાનું બાકી છે? તૈયાર તો થઈ ગયું હતું? હજુ બાકી જ છે બધું. હજી બાકી છે? હા, બહુ તૈયાર થાય. શું પૂજા? તો હજી તો પહેલો દિવસ છે. હું વિચારું છું કે હું આ બુટ્ટી પહેરું કે પછી આ નાની છે ને બુટ્ટી. તો પછી એક કામ કર, બંને કરીને દેખાડ, પછી કહો તો ને. એટલે એ જ નક્કી કરું છું. તમે જોઈ શકો છો કે પૂજા જે છે તે થોડી કન્ફ્યુઝ છે કે કઈ બુટ્ટી પહેરું, નાની બુટ્ટી પહેરું કે મોટી બુટ્ટી પહેરું. બરોબર, હવે તો એ આપણને થોડી ખબર પડે, આપણો વિષય તો છે નહીં. કઈ વાંધો નહીં, એકવાર બંને પહેરીને ચેક કરી લેશે, પણ આપણે કહીશું કે કઈ સારી લાગે છે. બરોબર ને? આ બુટ્ટી સારી લાગે છે કે આ બુટ્ટી સારી લાગે છે? મને તો આ બુટ્ટી સારી લાગે છે. કઈ? નાની છે તે. નાની સારી લાગે છે? ઓકે, નાની તો નાની સરસ લાગશે. ઓકે, ડન. અમે લોકોએ જમી લીધું છે અને સવારે નાસ્તો પણ બહુ સરસ હતો અને અત્યારે બપોરે જે જમવાનું હતું એ પણ બહુ સારું હતું. રિયલી અમે જે ફૂડ વિશે સાંભળ્યું હતું બિલકુલ સાચું છે. ફૂડ બહુ જ ટેસ્ટી અને ઘર જેવું જ હોય છે અને ખરેખર બહુ જ મજા આવી. અને હવે હું અને પૂજા જઈએ છીએ લોનાવલા ફરવા માટે. પૂજા બોલ. હું અને પૂજા હવે જઈએ છીએ લોનાવલા ફરવા માટે. શું પૂજા, એક્સાઇટેડ? હા, ફૂલ. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે નહીં આપણે અહીંયા? હા, તો મજા આવશે. શું કીધું? હા. તમે તો ફૂલ તૈયારીમાં છીએ, સેલ્ફી સ્ટિક ને બધું લઈને આવ્યા છીએ, તો ફૂલ મોજ કરવાની છે, વિડીયો ઉતારવાનો છે અને ફોટા તો બહુ જ બધા પાડવાના છે, નહીં પૂજા? હા. તો ચલો હવે અમે જઈએ છીએ. વેક્સ મ્યુઝિયમમાં આવ્યા છીએ. અમે લોકો વેક્સ મ્યુઝિયમમાં અંદર આવી ગયા છીએ અને આ રહી પૂજા જે મને હાઈ કરી રહી છે. અને તમે જોઈ શકો છો કે અંદરની સાઈડ જે છે તે બધી જ દિવાલ ઉપર બહુ સારી એવી કોતરણી અને ડિઝાઇન કરેલી છે અને રાઇટિંગ શો પણ બહુ સરસ છે. અને આ જે બેઠેલા છે તે છત્રપતિ શિવાજી મહારાજ છે, જે તમે બધા જાણતા જ હશો એમને. इस દીવાર ઉપર બહુ સરસ એવી પેન્ટિંગ પણ કરેલી છે, જે મહેલો છે, રાણીઓ છે, તે બધાની સરસ એવી પેન્ટિંગ કરેલી છે. અને શિવાજી મહારાજની એક્ઝેક્ટ સામે જે પ્રતિમા છે તે મહારાણા પ્રતાપની છે. તો આ છે ગાંધીજી. પછી અમે આગળ ગયા તો મિસ્ટર બીન હતા. તો આ છે હેરી પોટર, જે બધા લોકો જાણે છે આને. પછી અમે આગળ ગયા તો જેક સ્પેરો હતા. પછી અમે લોકો આગળ ગયા તો કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન બેઠા હતા.
છો કે કપિલ શર્મા શોમાં જ્યાં પૂજા બેઠી છે ત્યાં આજુબાજુ બધા સુપરસ્ટારો છે. ફર્સ્ટ નંબરમાં જે છે તે રજનીકાંત છે, તેમની બાજુમાં જે છે તે સુપરસ્ટાર પ્રભાસ છે અને તેમની બાજુમાં છે તે આપણા ક્રિકેટર કપિલ દેવ છે. પછી શાહરુખ ખાન છે, તેમની બાજુમાં છે તે કરીના કપૂર છે અને બાજુમાં સલમાન ખાન છે અને છેલ્લે જે છે તે રણબીર કપૂર છે અને બધાના સેન્ટરમાં જે છે તે પૂજા બેઠી છે. તો આ છે વિરાટ કોહલી. તો આગળ જતા અમને મળ્યા છે 3 કરાટે ચેમ્પિયન જે તમે જોઈ શકો છો. તો આ છે આપણા ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ છે અમિત શાહ. તો આ છે યુએસએના પ્રેસિડેન્ટ બરેક ઓબામા. તો આ છે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. તો આ છે નેલ્સન મંડેલા. પછી આગળ જતા અમને એલિઝાબેથ મળે છે. તો આગળ જતા અમને કલ્પના ચાવલા મળે છે. પછી આગળ જતા બધા હોલિવૂડના સુપરસ્ટારો મળે છે અને આ છે ચાપ્લિન. તો આ છે દુનિયાનો હિટલર જે બધા સારી રીતે ઓળખે છે. અને પછી આગળ જતા સનાતન ધર્મના બધા સંતો મળે છે. તો એ પછી અમે લોકો હોરર શો જોવા ગયા હતા અને અંદર બિલકુલ મીન્સ કે પ્રકાશ નહોતો, ફૂલ અંધારું હતું અને પછી અમે લોકોએ ફ્લેશ લાઇટ ચાલુ કરી અને અંદર અલગ અલગ પ્રકારના ડરાવના સ્ટેચ્યુ રાખેલા હતા. જેમ જેમ તમે અંદર જાઓ તેમ તેમ બહુ જ ડરાવની સ્ટેચ્યુ આવતી હતી અને ઓટોમેટિક મીન્સ કે દરવાજા ખુલી જતા હતા અને તમને બીવડાવવા માટે પૂરા પ્રયત્ન કરી રહ્યા હતા અને અમે લોકો પણ ડર લાગે તેવું સ્ટેચ્યુ મૂકેલા હતા. ઘણા સ્ટેચ્યુ ઊંધા હતા, ઘણા સ્ટેચ્યુ જે છે તે ઓટોમેટિક અમારી સામે આવતા હતા, ઘણા દરવાજા ખુલી જતા હતા અને સ્ટેચ્યુ જે છે તે ઉપર આવતું હતું. ખતરનાક અને ડરાવના સીનો હતા અંદર અને હું અને પૂજા ધીરે કરીને આગળ જઈ રહ્યા હતા અને જેમ અમે લોકો આગળ જતા હતા તેમ વધારે ડરાવનું આવતું હતું. મીન્સ કે એટલા ડરાવના સ્ટેચ્યુ રાખેલા હતા કે તમને લોકોને બીક જ લાગી અને ફૂલ અંધારું હતું જેથી તે જે સ્ટેચ્યુ હતા તે બહુ ખતરનાક લાગતા હતા. અને પછી અમે લોકો તો પણ ધીરે આગળ ગયા અને એક સમય એવો આવ્યો કે જ્યાં ફૂલ અંધારું હતું અને ત્યાં ઓટોમેટિક બધા દરવાજા ખુલવા લાગ્યા અને ઘણી જગ્યાએ તો પેલો દરવાજો જે હતો તે ઓટોમેટિક ખુલી ગયો અને પછી તો પણ અમે લોકો ત્યાંથી આગળ ગયા. શું બધા મજા આવી ને હોરર હાઉસમાં? હા યાર, બહુ મજા તો આવી પણ ડર બી એટલો લાગ્યો, ડેન્જર હતું બધું. તમે લોકો જોઈ શકો છો કે અમે અત્યારે આવ્યા છીએ નારાયણી ધામ. સ્ટ્રક્ચર બહુ જ સરસ છે જે તમે જોઈ શકો છો. આખું જ પિંક કલરનું છે. યસ, પિંક સિટી જેવું લાગે ને પૂજા. અને આ જે છે તે એન્ટ્રન્સ છે. શું પૂજા, બસ મજા. કેવું લાગ્યું નારાયણ ધામ? હજુ તો જઈએ છીએ, હજુ બંધ છે, 20 મિનિટની વાર છે એટલે હવે ત્યાં સુધી આપણે ગાર્ડનમાં બેસીશું. તો અહીંયા એક બહુ જ સરસ ગાર્ડન આવેલું છે જે નાના છોકરાઓને બહુ જ ગમે કેમ કે અહીંયા હિંચકા, રપસણી બધું જ છે અહીંયા. શું બોલ્યા, કઈ બાજુ? તો ગાર્ડનમાં બેસીએ ને, હજુ વાર છે. ચાલો તો ગાર્ડનમાં. અમે લોકો અત્યારે આવ્યા છીએ ગાર્ડનમાં, જોઈ શકો છો તમે. ગાર્ડન, આ ગાર્ડન છે. હા અહીંયા ક્યાં બેસવા લાયક છે? છે ને, બાકડા એવું છે પણ તાપ છે એટલે જોઈએ ને બહાર બેસીશું. એક કામ કર, હિંચકા ખાવા તારે? હા તો જા હિંચકા ખાવા. પૂજાને હિંચકા ખાવાની ઈચ્છા છે જે સામે દેખાઈ રહ્યો છે આ હિંચકામાં. પૂજા ખા તો ખરી, કશું ને ટ્રાય તો કર, કઈ નહીં થાય, કશું ના થાય. હવે તો પૂજાને પણ આ ઉંમરે હિંચકા ખાવાની ઈચ્છા થઈ છે. બોલો ફોટા પાડો. હિંચકા માટે કોઈ ઉંમર નથી. તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ અને ફુવારો બહુ સરસ થાય છે. પહેલા નાનો હતો અને મોટો થઈ રહ્યો છે. જોઈ શકો છો કે આનું પ્રેશર હમણાંથી અમે જ્યારે આવ્યા ત્યારે ફુવારો બહુ નાનો થતો હતો. અત્યારે તમે જોઈ શકો છો કે ફુવારાની સાઇઝ જે છે તે નાની છે પણ ધીરે કરી તે વધતી જાય છે. વાવ, તો સામે જોઈ રહી છે. તારો ફોટો પાડો, ફોટો પાડ લો તારો. બસ આવે તો પૂજા. ની સાઇઝ કેટલી બધી વધી ગઈ, અમે કેટલી ઓછી હતી. હવે અમે લોકો જઈએ છીએ આગળ. અહીંયા પણ જોઈ શકો છો બધી જગ્યાએ પિંક જ છે. અહીંયા બહુ સરસ એવું શું છે પૂજા? લખ્યું છે કે શ્રી ભગવતી શ્રી નારાયણ દેવી કે ચરણો મેં સમર્પિત. અચ્છા, અહીંયા ફૂલ ને બધું ઉગાડવું લાગે છે ને? ગુલાબ છે, બધી જગ્યાએ ગુલાબ ઉગાડેલા છે. વાવ. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ આગળ. અહીંયા આ લોકો મને લાગે પૂજા બધી જગ્યાએ કલર છે ને સેમ લાયકો લાગે છે ને? તો લાગે છે કે અહીંયા સાંજે બધી જગ્યાએ
નાઇટ શો માટે લાગે છે પૂજા. રાત્રિ સમય મને લાગે બધી જગ્યાએ ફુવારા થઈ જશે. રાત્રે બહુ સારી રીતે ગ્રીનરી તમે જોઈ શકો છો કે મંદિરની આસપાસ જે છે તે ગ્રીનરી બહુ જ સરસ છે. ગ્રીનરી અને અહીંયા ના તો ઠંડી હોય છે ના તો ગરમી થાય છે. મંદિર જે છે તે આખું આરસનું મંદિર છે અને આ મંદિર બહુ સરસ બનાવેલું છે. તો આ નારાયણી ધામમાં તૈન ભગવાનનું મંદિર આવેલું છે. જે પહેલું મંદિર જે છે તે ગણપતિ દાદાનો છે, જય ગણપતિ દાદા. બીજું મંદિર જે છે તે અંબેમાનું છે, તો જય અંબેમાં. અને ત્રીજું મંદિર જે છે તે કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું મંદિર છે, તો જય હનુમાન દાદા. મંદિર બહુ સરસ હતું અને ખરેખર અંબે માતાની જે મૂર્તિ જે હતી રિયલી બહુ સરસ હતી. તો ખરેખર સારા દર્શન લાગ્યા નહીં પૂજા? હા, બહુ સરસ દર્શન. અમે તો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, લેકિન બહુ જ મજા આવી. મંદિરમાં બહુ જ સ્વચ્છતા છે, કોઈ બી જગ્યાએ ગંદકી નથી, સારું છે. તો અમે આવ્યા છીએ ટાઈગર પોઈન્ટ ઉપર અને હું તમને દેખાડીશ કે નીચેનું એટમોસ્ફિયર કેવું દેખાય છે. તો તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી કશું જ દેખાતું નથી, કેમ કે બધી જ જગ્યાએ ફોગ છે. અને આ જે હિલ સ્ટેશન છે તે જમીન લેવલથી 20 કિલોમીટર ઉપર આવેલું છે. તો પણ અહીંયા બહુ જ બધા સ્ટોર છે નાસ્તા કરવા માટે, અને સાથે સાથે અહીંયા ઊંટ ને બધું જ છે જે લોકોને ફેરવે છે અહીંયા. અને આ સ્ટેશન એટલું બધું ખાસ નથી, તો પણ અહીંયા બધા લોકો બહુ જ આવે છે, કેમ કે અહીંયા જે ફોટોશૂટ છે તે બહુ સારું થાય છે. અમે લોકો ઘણું બધું ચાલ્યા પછી ખબર પડી કે આ ખાલી ડેમ જ હતો, પણ ત્યાંથી જે નજારો હતો તે બહુ સરસ લાગતો હતો. તો તમે જોઈ શકો છો કે પૂજા જે છે તે કાસાની થાળીમાં મસાજ કરાવી રહી છે, અને અંકલ જે છે તે કોપરેર જે છે તે કાસાની થાળીમાં નાખી રહ્યા છે. અને કાસાની થાળીમાં જ્યારે પણ તમે મસાજ કરાવો તો કોપરેર નાખવું જ પડે. અને તમે જોઈ શકો છો કે તે થાળી ઉપર જે છે તે ડોટેડ ઘણા બધા ડોટેડ છે. અને આ કાસાની થાળીમાં મસાજ કરાવવાથી તમારા શરીરમાં જે પણ ગરમી હોય છે તે ગરમી નીકળી જાય છે અને તમે એકદમ રિફ્રેશ થઈ જાઓ છો. તો પૂજા જોઈ શકો છો કે તે મસાજ કરાવી રહી છે. તો જોઈ શકો છો કે પૂજા એકદમ શાંતિથી અને ધ્યાન આપીને મસાજ કરાવી રહી છે. અને આ જે ડોટેડ જે છે તે પગના એના તળિયા આગળ છે, જે તમે જોઈ શકો છો. મસાજ પૂજા કેવું લાગે છે? સારું લાગે છે કે અહીંયા જે છે તે બ્લેક થઈ ગયું છે. જે પણ તમારી ગરમી હોય તે બહાર નીકળે, તો આવી રીતે તમારા શરીરની ગરમી જે છે તે અહીંયા કાસાની થાળી ઉપર બ્લેક થઈ જાય છે. જે મારા પગની તળિયા આગળ બ્લેક દેખાય છે અને પૂજાના તળિયા આગળ પણ બ્લેક દેખાય છે. તો ધીરે ધીરે કરીને તે બ્લેક વધારે થાય છે. તો એના લીધે તમારી શરીરની જેટલી પણ ગરમી હોય છે તે બહાર આવી જાય છે. તો ખરેખર આ મસાજમાં બહુ જ મજા આવે છે અને તમારે પણ એકવાર જરૂર કરાવવું જોઈએ. તો આ સનસેટ પોઈન્ટ છે અને અહીંયા ફોટોગ્રાફી બહુ સારી એવી થાય છે. અને તમે જોઈ શકો છો કે અહીંયાથી સનસેટ બહુ સરસ એવો દેખાય છે. ખંડાલા અહીંયા નજીકમાં એક સારું એવું મંદિર આવેલું છે, જ્યાં અમે જઈ રહ્યા છીએ. અમે લોકો જતા હતા અને જોયું કે બિલાડી અને કૂતરા વચ્ચે મિત્રતા છે. તો મેં મારી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે. તો આ જે છે તે વાઘજાઈ દેવી માતાજીનું મંદિર છે. અને પહેલું જે મંદિર જે છે તે અંબેમાનું મંદિર છે. પછી બાજુમાં જે મંદિર જે છે તે વાઘજાઈ દેવી માતાજીનું મંદિર છે. જય માં વાઘજાઈ દેવીમાં. અમે અત્યારે આવ્યા છીએ ખંડારા અને અહીંયા એટમોસ્ફિયર બહુ સરસ. તો તમે જોઈ શકો છો કે બધી જ બાજુ હરિયાળી છે અને અહીંયાનું આસપાસનું એટમોસ્ફિયર બહુ સરસ છે. તો અત્યારે અહીંયા વાગ્યા છે સાંજના 6:30 અને અમે લોકો અત્યારે સાંજ થઈ ગઈ છે અને અમે લોકો માતાજીનું જે મંદિર હતું વાઘજાઈ માતાજીનું મંદિર એની એક્ઝેક્ટ બાજુમાં જે છે આ મોટું ગાર્ડન આવેલું છે. અને આગળ જે દેખાય છે ત્યાં એક સરસ એવી ખાઈ છે, જે તમને હું દેખાડીશ. અને જોઈ શકો છો એક સિટિંગ પ્લેસ બનાવ્યો છે, ત્યાં બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ આગળ જે ખાઈ છે અને ત્યાં ફોટો બહુ સરસ આવે છે. તો તમે જોઈ શકો છો કે દૂર સુધી બહુ જ ઊંચા પહાડો દેખાય છે, ટેકરીઓ દેખાય છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલી ઊંડી ખાય છે. જોશ એવું એટમોસ્ફિયર લાગે છે અહીંયાથી જોતા જ. અને સામે જોઈ શકો છો કે જે પહાડની વચ્ચેથી એક રસ્તો બનાવ્યો છે અને રાતનો નજારો કંઈક અલગ જ લાગે છે. તે લાઇટિંગ્સ જે પહાડોની અંદરથી જે ગાડીઓ જતી હોય તો બહુ સરસ લાગી રહી છે, જે તમે જોઈ શકો છો. તો અહીંયાનું એટમોસ્ફિયર બહુ સરસ છે. તો તમારે પણ જ્યારે વાઘજાઈ માતાજીના મંદિરે આવો તો અહીંયાની વિઝિટ જરૂર એવી. પૂજા કંઈક દેખાડી રહી છે. પૂજા જે દેખાય છે કે થાકી ગઈ છે
પણ અમને લોકોને બહુ જ મજા આવી. તો અમે વાઘજય માતાજીના મંદિરે આવ્યા તો અહીંયા અમે વિઝિટ કરી અને અમને ખરેખર બહુ મજા આવી, કેમ કે અહીંયા અમે ફોટોગ્રાફી પણ ઘણી બધી કરી છે. અમે આવ્યા છીએ રોનાવરાના ચેકી પોઈન્ટ ઉપર, જ્યાં અહીંયા ચેકી બહુ જ ફેમસ છે અને રોનાવરા આવ્યા હોય તો ચેકી પર યુઝ કરો. તો તમે લોકો જોઈ શકો છો કે અહીંયા બહુ જ બધા પ્રકારની ચીકી મળે છે અને અહીંયા બહુ જ બધી ગળદી છે, કેમ કે અત્યારે અહીંયા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. 20% ડિસ્કાઉન્ટ મળે છે. કોઈ પણ ચીકી લો એના ઉપર 20% ડિસ્કાઉન્ટ મળે છે, એટલા માટે એટલી બધી ગળદી છે. અને બીજું કે અહીંયા જે પણ ચીકી છે બધી જ ફ્રેશ ચીકી આવે છે. તે અહીંયા એક ફેક્ટરી છે, તે ફેક્ટરીથી બધી જ ફ્રેશ ચીકી આવે છે. તો તમે ગમે ત્યારે આવો તો અહીંયા જરૂર વિઝિટ કરજો ચીકી માટે. ચીકી લઈ લીધી છે. પૂજા લઈ લીધી ચીકી. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે.